કે જે હજી સુધીમાં ઇન્ડિયામાં કોઈ થાર રોક્સ ટર્બો જીડીઆઈમાં સીએનજી લગાવી નથી. આજે રિડ્યુસર પ્રેશર છે અહીંયા એનું ઈસીએમ લાગેલું છે. નીચેના ભાગમાં એના સીએનજીની વાત કરીએ તો આ ગાડી 100% નોર્મલ ગાડીની જેમ સીએનજીમાં ચાલતી નથી. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ગાડી છે આખી. તો આમાં આપણે 12 કિલોની સિંગલ ટાંકી લગાવેલી છે. વેલકમ ટુ મારુતિ ઓટો ગેસ. સ્વાગત છે તમારું મારુતિ ઓટો ગેસમાં. હું મેહુલ પટેલ આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે આજે આપણે વાત કરશું થાર રોક્સની કે જે હજી સુધીમાં ઇન્ડિયામાં કોઈ થાર રોક્સ ટર્બો જીડીઆઈમાં સીએનજી લગાવી નથી. આજે પહેલી ગાડી એવી છે કે જેમાં મારુતિ ઓટો ગેસે સીએનજી કિટ લગાવેલી છે. ગાડી પણ તમે જુઓ કે થાર રોક્સ 5 ડોરમાં 4x4 ટર્બો 2000 સીસીનું એન્જિન છે આમાં. અને આમાં આપણે જાવોલી કંપનીની સિક્વન્શિયલ કિટ જે આવે છે ટર્બોની સ્પેશિયલ, જે આમાં નોર્મલ કિટ લાગતી નથી. આમાં જે કિટ લાગે છે એ ટર્બોની સ્પેશિયલ કિટ લાગે છે. બરાબર છે. થોડા કાંઈ નજીક આવો તમને બતાવું કે એનું ફિટિંગ કઈ રીતે કરેલું છે. કે તમે જુઓ અહીંયા જે એનું રિડ્યુસર પ્રેશર છે અહીંયા એનું ઈસીએમ લાગેલું છે. નીચેના ભાગમાં એના ઇન્જેક્ટર લાગેલા છે. અહીંયા એનું પ્રેશર ગેસ છે. અને જે ફિલિંગ વાલ્વ છે એ આપણે બેક સાઈડમાં પાછળની ભાગમાં લગાવેલો છે. સીએનજીની વાત કરીએ તો આ ગાડી 100% નોર્મલ ગાડીની જેમ સીએનજીમાં ચાલતી નથી. આની અંદર 0થી માંડીને 20% સુધીનો પેટ્રોલનો રેશિયો સેટ થતો હોય છે. એટલે એવું નથી કે 20% પેટ્રોલ કમ્પલસરી જાય, 5% બી જાય, 10% પણ જાય, 15% પણ જાય અને 20% પણ જાય. એ જે તમારી ડ્રાઇવિંગ સ્કિલ પર આધાર રાખે છે કે કેટલું પેટ્રોલ યુઝ થાય. બરાબર છે. અને અંદરના ભાગમાં વાત કરીએ તો આપણે સ્વિચને બધું લગાવેલું છે. તો કઈ રીતે લગાવેલી છે અને ગાડી કેટલા કિલોમીટર ચાલેલી છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ગાડી છે આખી. બરાબર. અને ગાડી 3176 કિલોમીટર ચાલેલી છે. જ્યારે આપણી પાસે ફિટિંગમાં આવી ત્યારે ઓનલી ફોર 2800 કિલોમીટર હતી. જે આપણે આમાં ટેસ્ટિંગ ટ્રાયલ લીધો, કિલોમીટર આમાં કાઉન્ટ થઈ ગયા. અને જે સ્વિચ છે, સ્વિચ હજી લગાવવાની બાકી છે. કસ્ટમરના ડિમાન્ડ પ્રમાણે સ્વિચ લાગશે કે કસ્ટમરને કઈ જગ્યાએ સ્વિચ લગાવી છે. બરાબર. અને ગુડ સ્પેસની વાત કરી તો સીએનજી લગાવ્યા પછી ડિક્કીમાં કેટલી આપણને જગ્યા મળશે, બરાબર, એ પણ તમને બતાવી દઉં કે ભાઈ આમાં આપણે કેટલા કિલોની ટાંકી લગાવેલી છે. તો આમાં આપણે 12 કિલોની સિંગલ ટાંકી લગાવેલી છે. એ પણ તમે ફિટિંગ જોઈ શકો, એકદમ નીટ એન્ડ ક્લીન કે બોડી ટુ બોડી. બરાબર છે. અને બેક સાઈડમાં એનો ફિલિંગ વાલ્વ લાગેલો છે. બરાબર. અને તમારી પાસે કોઈ પણ પ્રીમિયમ ગાડી હોય, કોઈ પણ ગાડી હોય, પેટ્રોલ એન્જિન હોવું જરૂરી છે. અને પેટ્રોલમાં ચલાવીને કંટાળી ગયા છો, આ તો E20 પેટ્રોલથી કંટાળી ગયા છો, તો આજે જ કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.